નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે વહાલી દીકરી યોજના વિશે તમામ માહિતી હું આપીશ. પણ તે પહેલાં મિત્રો, જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. હવે આ યોજના બનાવવામાં શું કામ આવી છે અને આના ઉદ્દેશ્ય શું છે તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ તો દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું, દીકરીઓનો શિક્ષણમાં જે ડ્રોપ આઉટ રેશિયો હોય તેને ઘટાડવો, એટલે કે જે દીકરી થોડું ભણીને ઉઠી જતી હોય તેને ઘટાડવું. અને નેક્સ્ટ છે દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. અને નેક્સ્ટ છે દીકરીઓના બાળ લગ્નને અટકાવવા. તો આ યોજનાના આટલા મુખ્ય ઉદ્દેશ્યો છે. અને આગળ મિત્રો વાત કરીએ તો આ યોજનામાં તમને લાભ કેટલો મળશે એની વાત કરીએ તો મિત્રો, આ યોજનામાં તમને મિત્રો 3 હપ્તામાં ટોટલ તમને લાભ મળશે. એમાં પહેલો હપ્તો, બીજો હપ્તો ને છેલ્લો હપ્તો. હવે પહેલો હપ્તો તમને ક્યારે મળે તો કે તમારી દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં આવશે ને ત્યારે તમને 4000 રૂપિયા આપવામાં આવશે. અને બીજો હપ્તો ક્યારે મળે તો કે જ્યારે તમારી દીકરી 9મા ધોરણમાં આવશે ત્યારે તમને 6000 રૂપિયા મળશે. અને છેલ્લો હપ્તો ક્યારે મળશે કે જ્યારે તમારી દીકરી 18 વર્ષની થઈ જશે ત્યારે એના લગ્નની સહાય ને ઊંચા શિક્ષણ માટે તમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. પણ દીકરીના બાળ લગ્ન થયેલ હોવા જોઈએ નહીં. આમ તમને ટોટલ લાભ 1,10,000 રૂપિયાનો મળશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો છે તે આપણે જોવાના છે કે આ લાભ કોને કોને મળી શકે. તો ચાલો મિત્રો સૌપ્રથમ જોઈએ તો 2019 અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને લાભ મળશે. નેક્સ્ટ જોઈએ તો મિત્રો વધુમાં વધુ 2 દીકરીઓને લાભ મળી શકે, પણ બીજી દીકરી પછી તમારે સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. નિયમ નંબર 3 જોઈએ તો મિત્રો પ્રથમ દીકરો હોય, બીજી દીકરી હોય તોય પણ તેમને લાભ મળે. અને નેક્સ્ટ નિયમ જોઈએ તો પ્રથમ દીકરો હોય અને ત્યાર પછી જો જોડિયા 2 દીકરી હોય તો તેવા કેસમાં પણ તમને લાભ મળી શકે, પણ તમારે સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ. અને મિત્રો દીકરીના માતાની ઉંમર દીકરીના જન્મ સમયે 18 વર્ષથી ઉપર હોવી જોઈએ, બરાબર. નેક્સ્ટ નિયમ જોઈએ તો માતા અને પિતાની આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, ત્યારે તમને આ લાભ મળી શકે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ ફોર્મની સાથે જોડવાના છે. તો એમાં સૌથી પહેલાં દીકરીના જન્મનો દાખલો, ત્યાર પછી માતા અને પિતા બંનેના આધાર કાર્ડ, ત્યાર પછી માતા અને પિતાનો સંયુક્તનો આવકનો દાખલો, ત્યાર પછી મિત્રો તમારા કુટુંબમાં જેટલા બાળકો હોય એ બધાયના જન્મના દાખલા, ત્યાર પછી મિત્રો જોઈએ તો સંતતિ નિયમનનું ઓપરેશનનું જે સર્ટિફિકેટ હોય તે, ત્યાર પછી મિત્રો એક સોગંદનામું કરવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો એક રેશન કાર્ડની નકલ અને દીકરીના પાસબુકની ઝેરોક્સ જોઈએ. આગળ વાત કરીએ તો મિત્રો તમારે આ ફોર્મ ક્યાંથી મેળવવાનું છે તો તમારે મિત્રો આંગણવાડીમાંથી પણ આ ફોર્મ મળી જાય, ત્યાર પછી તમારી ગ્રામ પંચાયતમાંથી પણ મળી જાય, અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જ્યાં જિલ્લા પંચાયત છે ત્યાંથી પણ તમને એકદમ ફ્રીમાં આ ફોર્મ મળી જશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ફોર્મ કેવી રીતના ભરવાનું છે ને તે આપણે જોશું. તો મિત્રો તમને આવી રીતના એક ફોર્મ આપવામાં આવશે. એમાં સૌપ્રથમ ઉપરની સાઈડ તમારી દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એની નીચે અરજી કર્યાની તારીખ લખવાની છે, ત્યારબાદ તમારા જિલ્લાનું નામ લખવાનું છે, ત્યારબાદ ઉપરની સાઈડ તમારા પિતાનું નામ, ત્યાર પછી લાભાર્થી દીકરીનું નામ, પિતાનું નામ, એની માતાનું નામ અને દીકરીની ઉંમર, દીકરીની જન્મ તારીખ, ત્યાર પછી તમારું આખું સરનામું લખવાનું છે, ત્યાર પછી મોબાઈલ નંબર, પછી તમે ક્યારથી વસવાટ કરો છો ગુજરાતમાં એ લખવાનું છે, ત્યાર પછી તમારી આવક કેટલી છે, તમારી જ્ઞાતિ કઈ છે, ત્યાર પછી મિત્રો માતા પિતા અને દીકરીના આધાર કાર્ડના નંબર અહીંયા નાખવાના છે, ત્યાર પછી દીકરીના બેંકનું નામ, એના ખાતા નંબર અને IFSC કોડ નાખવાનો છે, ત્યાર પછી મિત્રો કુટુંબના સભ્યોની વિગત નાખવાની છે. જેટલા પણ સભ્યો હોય તમારા કુટુંબના એની બધેની વિગત અહીંયા ભરવાની છે. નીચે મિત્રો તમારે જે તારીખે ફોર્મ ભર્યું ને એ તારીખ લખી નાખવાની છે. ત્યાર પછી તમારા પિતાની સહી અને માતાની સહી કરી નાખવાની છે.
ત્યાર પછી એક તમારે સોગંદનામું કરવાનું છે, ત્યાં તમારી પત્નીનું નામ લખવાનું છે, એની ઉંમર, ત્યાર પછી પતિનું નામ લખવાનું છે, એની ઉંમર, એનો ધર્મ, એના ગામનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ અને ત્યાર પછી તમારા બાળકોની વિગત લખવાની છે, નામ, જન્મ તારીખ, ઉંમર, બરાબર, છોકરી છે કે છોકરો એ લખવાનું છે. ત્યાર પછી તમારે શું વ્યવસાય કરો ને એ લખવાનો છે તમારા બંનેનો, બરાબર. ત્યાર પછી નીચે શું એક સંતતિ નિયમનનું સર્ટિફિકેટ તમે જે હોસ્પિટલમાંથી કઢાવ્યું હોય એ અને ડૉક્ટરનું નામ લખવાનું છે. તો આ હતી મિત્રો વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી તમને આપી દીધી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.